જાઉં તો કે નાકું હાથમાં આવતું નથી. 2.5-3 મહિના અગરબત્તીઓ કરવાની બતાવી હોય પણ એમાંથી કંઈ જ ફરક પડતો નથી. એવું નહીં દાદા, તકલીફ શું છે એમ? મોટો પ્રોબ્લેમ એમ આવ્યો છે કે મારો નાનો છોકરો છે ને એને 2 દીકરી જ છે ખાલી, એટલે મેં કીધું આપણે એ બરાબર છે. એટલે ઝઘડા તો ભુવાજીને ત્યાં થતા હોય, બધાને થતા તો હોય. માતાજી મારું શું છે કે મારી વ્યથા કહેવી જરૂરી. હા, એ બરાબર કે ભાઈ ઘરમાં કંકા કલેશ વધારે રહે છે, હા. દરેકના મગજ ગરમ રહે છે. એ તો જોઈએ કંઈક જોઈ લઈએ શું એક જ વસ્તુની વાત છે કે વિશ્વાસ મહત્વની વાત છે. મેન જગતના દુનિયાના શેડે મઢે જો તમે, મેન વિશ્વાસ. વિશ્વાસ ના હોય ને તો કોઈ પણ દેવી કામ કરે નહીં. બીજું કે જે પણ વ્યક્તિ દેવગતિનો પંથ જે પણ વ્યક્તિએ પકડ્યો છે તમે મેં, તો કષ્ટી પડવાની. કારણ કે ભક્તિનો માર્ગ જ કઠિન, ભજનોમાં પણ ગાયેલું. સાચી વાત કીધી. મીરાબાઈએ કેટલી બધી ભક્તિ કરી, ઘણી બધી. છેલ્લે શું મરી? ઝેર. સબરીએ ભક્તિ કરી કરીને કેટલા વર્ષ રાહ જોઈ રામની, અને આપણે 1-2 મહિનામાં કે સારું થઈ જાય એવું વિચારીએ. આ દેવ વસ્તુ એવી છે કે આપણે એ આપણું આખું કેરેક્ટર કેળવીને પછી આપણું કામ કરે. સાચી વાત કીધી. કે આ માણસ કેટલા મને આને હાલવું તો છે જ મારે, પણ કે પરીક્ષા કરીને હાલવું. સાચી વાત છે. હવે સમજ્યા દાદા? સાચી વાત કીધી. દેવગતિ વસ્તુ જ આ છે. સાચી વાત કીધી તમે. બીજું કે ભગવાન માતાજી તમે મેં કોઈએ જોયા નથી, નથી જોયા. અને કોઈએ જોયા હોત મને કહો. ના, કોઈ નથી જોયા. જે આ બધા સ્ટન્ટ છે ને, કંકુ કાઢવું, પૈસા, એ બધું કેમિકલ આવે, કોઈ પરચો નથી. સાચી વાત. એ કોઈ પરચો નથી. તમે પણ કંકુ કાઢી ગો હાથમાંથી, સાચી વાત. અને લોકોને ગુમરાહ કરીને આપણે એવી શ્રદ્ધા નથી બેસી. નથી 100% વાત સાચી કીધી તમારી. તો પછી ભગવાન કહેવાય જાય. આવું બધું થતું હોય, પૈસા તો રિઝર્વ બેંક એમનો જ સંપર્ક કરે ને ડાયરેક્ટ, સાપવું ના પડે. આ બધું એક કળા है. દુનિયા ઝુકતી है, झुकाने वाला चाहिए. જેવું કરવું હોય એવું. પાણીમાં ભડકો કરવો હોય તોય થાય. સાચી વાત કીધી. એવા કેમિકલો આવે. પણ શક્તિ તો સહજ હો. શક્તિ છે. શક્તિ નથી એવું નથી. શક્તિ તો છે ને. કોઈક તો આ સંસારને ચલાવે છે દેવી શક્તિ. પણ અમુક લોકોએ ધંધો બનાવ્યો અને અમુક લોકો સેવા કરતા હોય દેવગતિ. સાચી વાત. એટલે આપણે એક જ વસ્તુ ભુવાજીને નહીં જોવાના, નહીં જોવાનું. માતાજીને જોવાના. સાચી વાત કીધી. માતાજી. ભુવાજી એક માણસ જ છે તમારી જેમ, ખાલી આ ગાદીનું વર્ચસ્વ. બરાબર. પણ તમારી નહીં શ્રદ્ધા હોય તો કામ થઈ જશે. તો હું કહું થાય એવું ના હોય હો. એ તમને જ બતાવું. હા, તમને બધાનો ભાવ એવો હોય કે ભુવાજી એ નિમિત્ત થઈને બેઠા છે, અને અમે કહીએ તમને સંતોષ થાય. કારણ કે આ મૂર્તિ તો બોલવાની તો હા નહીં. નહીં, બિલકુલ નહીં. સાચી વાત. હા, મૂર્તિ બોલવાની નહીં તમારી વામું, સાચી વાત. એના થ્રુ અમારે બોલવાનું છે. સાચી વાત છે. કારણ કે આ મૂર્તિ જો બોલી હોય દરેક તો હું કાલથી ગાડી બંધ કરી દઉં. એવું કોઈ માણસ નહીં. કોઈ મૂર્તિ ભગવાનની દેવી શક્તિની બોલી હોય અને તમને કે જા બેટા સારું થઈ જશે એવું બોલી હોય તો મને કહો. એ ખાલી તમારા દ્વારા બોલાવો એટલું હા. શક્તિ આપણે માનીએ છીએ. હા, એ જ સત્ય છે. બસ એ આપણને ઉજાડે, આપણે બોલવાનું. એને વધનું બોલાય. ભાઈ હું એમ કહ્યું કે ગાડી આવી જશે, બંગલા આવી જશે, તો ખોટું હોય. જેટલું કર્મમાં લખ્યું હશે એટલું જ મળવાનું. એટલું જ. સાચું. એનાથી વધારે તમને નહીં મળે કે મને નહીં મળે. સાચી વાત. તો ભાઈ અમે ગાડીઓ લઈને ના ફરતા હોઈએ. આવડી કેમ નહીં? તમને બંગલા હાલ દેતા હોય, ગાડી લે તો પેલા અમે જ લઈ લે, માતા જોડે પેલા અમે માગીએ. એટલે બરાબર શક્તિ છે, દેવી શક્તિનો આશ્રય લેવો જરૂરી છે. શક્તિ એવું કામ કરે દાદા, કેવું કામ કે તમે દેવગતિનો આશરો લીધો હોય, કર્મમાં તમને લખવાનું છે, પાક્કું છે આ તારીખ આ વારે તમારું એક્સિડન્ટ થશે, પણ એ એક્સિડન્ટમાં તમે બચો એ દેવી શક્તિનો કોઈ સારો આશીર્વાદ છે. 100%. નકર બનવાનું છે એ તો ફાઇનલ. જેને ધરતી પોકારી દે કે રાજસ્થાન જઈ મરવાનો હોય તો એ રાજસ્થાન થઈને જ મરશે. સાચી વાત. એટલે દરેકનું મૃત્યુ, જન્મ સ્થળ, મૃત્યુ સ્થળ આ બધું નક્કી જ છે.
આ તો ખોટા તમે ને હું બધા મોહજાળામાં ફસાઈ ગયા છે. ફસાઈ ગયા. સંસારની માયાજાળમાં માયા ફસાઈ ગયા. ફસાઈ ગયા. સાચી વાત. હું શું કરું વધારે જીવું પણ નિમિત્ત નક્કી જ છે દરેકનું. પણ ના કીધું કોઈ દેવી શક્તિનો આશરો લીધો હોય તો આપણે વાગે પણ ઓછું વાંચું. ખરેખર હું તો એવું કહું દરેકને મનથી માનો માતાજીને એમ ના રાખજો. એમ રાખે કે કોઈ કુદરત કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન કોઈને મારી નાખતા નથી. 100% આ સ્પષ્ટ વાત છે મારી. સાચી. એટલે મહેરબાની કરીને આસ્થા રાખો દિલમાં દેવી પ્રત્યેની. સાચી. શક્તિ તો છે એને તો ખબર પડશે ના, ના. પણ ઘરની જનેતા પહેલી પછી કુળદેવી, બરોબર. 100%. બીજી આપણી કુળદેવી અને બીજા આપણા જે ચડાવ દેરા હોય એ. બસ આટલું ધ્યાન રાખશો તો ચોય જવાની જરૂર પડશે નહીં. પણ જનેતા રોટલો ના લો અમને ભુવન તમે મિષ્ટા ના લો 2 કિલો પેડા ચડાવો એ ખોટી વસ્તુ છે. એટલે દરેકને કહું છું હો, એકલા દાદાને નહીં કહેતો હું ના, દરેકને. ના, બધાને કીધું. બસ એક જ ભાવ સારો રાખો, કોઈનું ખોટું ના કરજો, નીતિ વગરનું લેશું નહીં. સાચી વાત. એમાં સુખી થવાશે. તમારી તકલીફો છે કે ભાઈ આટલા વર્ષમાં મેં કોઈ સારું જોયું નથી. નથી, મારી ઉંમરે થવા આવી પણ મેં સારું જોયું નથી. તે વડોદરાથી તમારે આટલે સુધી આવવું પડ્યું. વડોદરાથી આવ્યા ને? વડોદરાથી જ. પ્રોપર વડોદરા રહો છો? હા, નહીં, છોકરા પણ ગયો છું અત્યારે. હા હા, અઠવાડિયું જ થયું. અઠવાડિયું અઠવાડિયું. ને ગામડે નતા હતા. ગામડે હતા. બરાબર. તો તમે વડોદરાથી આવ્યા છો, વિડીયો જોઈને આવ્યા છો? કારણ કે હું તો કદી સ્ટેટસે મારું તમારા બધા જ વિડીયો જોઉં છું. એવું છે? પહેલું જ ફૂલ તમારું જ આવા પહેલું જ. બરાબર. દરેકને કહું છું ભાઈ તું અહીંયા દર્શન ના આવી શકે તો કંઈ વાંધો નથી, આપણી યુટ્યુબમાં જોઈ લેજો. અહીંયા આવવાની એ જરૂર નથી, માતાને ત્યાંથી સ્મરણ કરો. આ દાદા પણ યુટ્યુબ જોઈને જ આવ્યા છે, પણ દાદાએ થોડી ઉતાવળ કરી, કામ થાય તો આવો તો અમને હારે ખાવો. મારો બહુ ભાવ થઈ ગયો એટલે મારે અહીંયા જોવું છે. એવું છે દાદા? અહીંયા સારા સારું જ છે. દરેક જગ્યાએ માતા મારી એટલે છે ને તમારા ઘરની માતા પણ એટલે. પણ આપણે એની ભૂલો કરીને બેઠા હોઈએ એટલે આપણે જલ્દી બતાવે નહીં, રસ્તો બતાવે નહીં. મારી ભૂલો મને ના દેખાય, મારા કોકના જોડે જવું પડે. પછી હું એવું ના કહું હું ભૂવો છું, હું કોઈ જોડે જતો છું, જવું પડે મારે. ઘણા બધા ભુવાજી મારી જોડે આવે જ છે. દુઃખ માટે જગતમાં જવું જોઈએ, હું એ જઉં ના એ જણા મારી ભૂલો મને. એટલે આયા છો તો વિશ્વાસ દાદા રાખજો 100%. અને મારું કામ એવું છે કે જ્યાં સુધી તમે હસી નહીં આવતા કે હું કોઈની ચા નહીં પીતો. મને લોકોના ઘેર જવામાં રસ નથી, લોકોના દુઃખ દૂર કરવામાં. બરાબર? એટલે તમારા દુઃખ શક નહીં એ તો માં જગુન ખબર. તો બાધા બક્કા લીધેલી નથી ને દાદા. ભાઈ ઓનું નામ તેવી કણ બને તો પછી બને તો દેવ દુઃખ સાચું. ગાવી ના બને એવી બન્યા દુઃખ સાચું દાદા. પાક્કું દુઃખ છે તો મારી 13 ના કરે 14 ના કરતી હો. એ તો એને બનાવવા હશે બનાવશે, એને બનાવવાના મુકેશભાઈ, આપણે તો બનાવવાના. એ જ કુળની દેવી ચામુંડા એના તો અવળી છે. એ જ 2 વાર 14 આવીને ઊભી રહી તો મારી વોટી પડી. દાદા તમે ભૂવા લાવ્યા હતા ઘેર? હા, લાયા હતા. ખાડો ચી બાજુ કર્યો હતો? ખાડું તો નહોતું કર્યું. તું ખીલા મળ્યા હતા? હા, હે ખીલા એટલે એક ભાવ આવ્યા હતા. હા, જે આવ્યા હોય એ. હા. માતા કે હું નહીં કહેતો. સાચી વાત કીધું. એ અમને આપી દીધું કે તમે ચારે ખૂણે લગાવજો, મારી દેજો. ત્યાર પછી વખો વધારે આવ્યો. વખો વધારે જરૂર એ કોણ જોવાનું મળે બંધ કરે બંધ તો મેં ના પડી માતા બંધ ના કરે. એ જે વાડામાં તમે 5 ઈંટો લઈને બેસાડી એ પુનઃ ધોવા કોઈને આવ્યું નતું. ના, હા, એમને એમ ભુવાજી આયા એમ કરી દીધું. અમે પૂછ્યું એમને તો શું બેસાડ્યું એટલે બાવા કે
મનમાં મારું નામ ના લેતા મનમાં રાખો. તમે બાવાજીએ બેસાડી હા, તમે પૂછ્યું પણ તમારે એવું શું સારું થયું કે બાવાજીને ઘેર લાયા? અમે મારા બે કાકા ના સાથે હતું. એમના હંગાજ ભયોમાં હા ભયો. જે તમારા જૂનું ઘર જે પડી ગયું છે જૂનું ઘર તો જો કે જે ડેમ બન્યો ને હા. ત્યારે ત્યાં ઘર હતું. હા એ એટલે એ ઘર તો પાડી નાખ્યું છે. જગ્યા હતી રહી સરકાર માટે એમાં ના એટલે હા સરકારને પાડ જગ્યા પડી જ હાલ પણ એ સરકારની થઈ ગઈ. સમજી ગયો હું એ તો તમને વળતર આપ્યું છે હા, બસ અંદર થાય બીજું કંઈ નહીં. સબ અંદર. દાદા જે તમારો જે વાડામાં દેવું બેહાડ્યું છે એ વાડામાં ખૂણા ઉપર કોઈ રાફડો ગોગાનો હતો? ભરતો તો આપે જ. હા ભરતો આ આપે. ગોગો તો સજ એ તો દેખાય જ છે પેલા ભરતો આપે જ. એટલે આપણે તો ખબર નહીં પણ ભરતો જ ત્યાં આપે છે જગ્યા નવી ભૂમિ ઉપર આપણે જે ભૂમિ ઉપર ગયા. એ ને ભૂમકામાં એક ગોગો છે કાળો જે ઝાડ ઉપર ચડીને નીચે ઉતરે છે. બીજું એક સિગોતર માતા છે. શું બાળ સિગોતર હો, અચ્છા વણવટી સિગોતર નહીં, એ ભૂમિકાની. ભૂમકાની ભૂમકાની જ છે. આજુ બે ભૂમકાના છે, અચ્છા બરાબર. બે ભૂમકાના. સધી બેહાડી દીધું હે? સતી માતાની વાત છે ભાઈ. માતાજી પછી સાંભળું તમારું બધું. આ સતી માતા બેહાડ્યા તમે ભાઈઓ ભેગા થાય પણ મેળ આવ્યો નથી. દેવના ઝઘડા પડ્યા. પેલી કે મારી જગ્યા, પેલી કે મારી જગ્યા. અસલ જગ્યા તો સતીની નથી. અસલ સતીની જગ્યા તો જતી રીતો કણ સરકારમાં. અસલ જગ્યા એટલે સતી માતા હંગાત એક દેરું હસ એ તમે ઓળખી ગયા નથી. નથી. 100% સમજ્યા પડી કાકા? સાચું ખોટું? એકદમ સાચું. આ સતી અંગાત જે પાવરફુલ દેરું છે એને તમે ઓળખી ગયા નથી. અને પેલા તમને કીધું એ નહીં. અને એને શું કર્યું? ખીલા મારી સ્ટોપ કર્યું. એને ખીલા મારી મુકેશભાઈ સ્ટોપ કર્યું. એ મારી નવ બને તો કેવું તું માતા છે એટલે આ કોણ બનતું એ વાળો બન કે મારી 10 કર એ માં ભગવતી આટલો 15 તો 17 બને ગોળ બને. અંદર છે શું કરશો એ દેરાનું? સદી તો બે જગ્યા લઈ લીધી પણ પાછળવાની વાત કરી નથી. હકીકતમાં માતા બેહાડવી હોય તો આપણું ઘરનું છોકરું ધૂણે તો સાચું કહેવાય. એકદમ સાચી વાત કરી. આમાં જેવા ધૂણી નીકળ બેહાડ તો એ દેરું બેઠું ના કહેવાય. એક દેરાનું મારું વાત જે છે એ બાળ સિકોતર ગોગો ભૂમકાનો સદી તમારા ઘરની છે ને એક અખત ઝોપડી. એક અખત ઝોપડી. તમે મેળી કહેતા હજુ પણ અમે અખત ઝોપડી કહીએ. આ અખત કહેવાય કરવું પડે પણ કોમ થયા કોમ થયા પછી કે માં અખત હાચી હોય તો 8 બને. તો મારી અખત હાચી હાચી નાચી 8 બનાય ને ગોળી પછી એના પાછળનું દીધું ભક્તિનું સતી અંગાત ખાલી કોટન કોહવાટે. ઓકે. અમારી ભાષામાં કોહવાટે. ના ના બરાબર. સદી એટલે કોઈ સંતની સદી નહીં, કોઈ જીનોમણ સદી નહીં, કોઈ ડેમની સદી નહીં. સદી એટલે હોળમી સદી. દોશી મને સાથે. હા દોશી માણસ 100% એ અમારી હોળમી સદી. 100% વાત સાચી આવી. બરાબર આવી. ભાઈ ભરતભાઈ
ડોશી જે મરી ગઈ હોય, બે ડોહા ને બે ડોશી હોય ને એક મરી ગઈ હોય, અને એથી અને એના પાછળ આ ભક્તિનું દેરું રહી ગયું, અસલ જગ્યા જતી રહી અને બીજાના દેવની જગ્યામાં આ તો કેવું જગ્યા બીજાની નોમ પાવર રાજકારણ તમારું સારું હતું, તમારા નામે તમે ચડાવી લીધું એવું થયું. એટલે પેલા જે એના સતીને કે તું મારો ન્યાય લાય, બરાબર. તું તારું કર્યું મારું તો કંઈ કર્યું નહીં. એટલે હોળમી સતી એટલે ડોશી સતી 100% વાત સાચી. અને એના અંગત અખત ઝોપડી જેવું ખાતું ચોરે છે. એ આ ઓનો નિકાલ કરશો એટલે તમારા ગાયને ગોવાળીઓ મળી જશે. બસ બસ એ જ